નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન વિડિયો નંબર 4 પાઠ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે આદિમાનવ કોણ હતા, એમનું જીવન કેવું હતું, એના વિશે આપણને ઘણા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવે છે. તો એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. પણ આપણે સૌપ્રથમ જોઈએ તો આદિમાનવથી સ્થાયી જીવનની સફર. સ્થાયી એટલે સ્થિર, એક જ જગ્યાએ વસવાટ કરતા હોય એને સ્થાયી જીવન કહેવાય. પણ આપણે આ ચેપ્ટરમાં શીખીશું કે આદિમાનવ સૌપ્રથમ ભટકતું જીવન જીવતા હતા. તો ભટકતું જીવન જીવતા હતા, ત્યારબાદ એમનું સ્થાયી જીવન કેવી રીતે એમની સફર શરૂઆત થઈ એના વિશે અભ્યાસ કરીશું. તો પહેલું તો આપણને એક આશ્ચર્ય થાય છે કે અત્યારે આપણો જે વાહન વ્યવહાર છે એ વાહન વ્યવહારમાં કેટલા બધા પરિવર્તનો આપણને જોવા મળ્યા છે. તો અત્યારે આ વાહન વ્યવહારની અંદર આપણે રોડ રસ્તાઓ બની ગયા છે. રોડ રસ્તાઓની ઉપર વાહનો પણ આપણે જોવા મળે છે. ત્યારબાદ આપણે રેલવેની પણ શરૂઆત કરી દીધી છે. ત્યારબાદ આપણે વિમાન વ્યવહાર પણ શરૂઆત કરી છે. તો વાહન વ્યવહારના અલગ અલગ આપણે એ રીતે પ્રકારો જોઈ રહ્યા છે. પણ આપણા મનમાં એક વિચાર આવે કે આવી શરૂઆત કેવી રીતે થઈ, આ રોડ રસ્તા, વાહનો, રેલવે, વિમાનની શરૂઆત કેવી રીતે થઈ. પરંતુ એવું કહેવાય છે કે શરૂઆતની અંદર તો વાહન વ્યવહાર હતો નહીં. પહેલાંના લોકો એ એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે પોતે પગપાળા જતા હતા, એટલે કે ચાલીને જતા હતા. એમની પાસે કોઈ વાહન વ્યવહારના સાધનો હતા નહીં. પરંતુ ત્યારબાદ બળદગાડા આવ્યા. બળદગાડા પરથી ધીમે ધીમે વાહનો શોધાયા. ત્યારબાદ રેલવેની શોધ થઈ, વિમાનની શોધ થઈ. તો ધીમે ધીમે આપણા જીવનની અંદર પરિવર્તન આવ્યું, ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું. એટલે ધીમે ધીમે એ રીતે વાહન વ્યવહારના સાધનોની શરૂઆત થઈ. તો આવી રીતે પહેલાં વાહન વ્યવહાર એ રીતે ચાલતો હતો. તો પહેલાંના સમયના લોકો કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં ચાલીને જતા, એટલે કે પગપાળા એ લોકો જતા હતા. ત્યારબાદ એમણે બળદગાડાની શરૂઆત કરી. એ બળદગાડા એ સૌથી જૂના ગણાય છે. તો બળદગાડામાં આ રીતે વ્યવહાર થતો હતો. ત્યારબાદ આવા વાહનોની શોધખોળ થઈ. તો શરૂઆત ધીમે ધીમે આવી રીતે કરવામાં આવેલી. હવે આપણે સમજીએ કે આદિમાનવનું જીવન કેવું હતું. તો આપણે સમજીએ કે આદિમાનવનું પ્રારંભિક જીવન એટલે કે શરૂઆતનું જીવન એ ભટકતું જીવન હતું. આપણે આના વિશે હવે ખ્યાલ મેળવીએ. તો પહેલું આપણે સમજવું પડશે કે આદિમાનવ કોણ હતા. તો આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. એટલે કે ખૂબ જ જૂના સમયના માનવો, જે પ્રારંભિક માનવો આપણે કહી શકાય કે ઘણા બધા વર્ષો પહેલાંના જે માનવો છે, એટલે કે જૂના સમયના. તો એવા માનવો એ આદિમાનવો તરીકે ઓળખાય છે. હવે એમનું જીવન કેવું હતું. તો એમનું જીવન પહેલું તો એ ભટકતું જીવન જીવતા હતા. જ્યાં પણ એમને ખાવાનું મળે, પાણી મળે, એ સ્થળે એઓ ભટકતા હતા. ત્યારબાદ એમનું આપણે જીવન જોઈએ તો પહેલું તો એમનું સમગ્ર જીવન એટલે આખો દિવસ એ પોતે શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. એટલે કે આદિમાનવ આખા દિવસ દરમિયાન શિકાર કરતા હતા
અને શિકાર કર્યા બાદ એમાંથી એમને જે શિકાર મળ્યો હોય એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. તો એમનું સમગ્ર જીવન આપણે જોઈએ આખા દિવસનો સમય, તો આખા દિવસનો સમય એ શિકાર કરીને એ વિતાવતા હતા. પછી તો માનવીની જે આ અવસ્થા છે, શરૂઆતની જે અવસ્થા છે, એને એક નામ આપવામાં આવેલું છે, જેને હન્ટર એન્ડ ગેધર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ ખાસ આપણે સમજવાનું કે આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે માનવીની આ જે અવસ્થા છે, માનવીની અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ તરીકે શા માટે ઓળખવામાં આવે છે. તો આપણે સમજીએ કે આદિમાનવ સૌ પ્રથમ ભટકતું જીવન જીવતા હતા. આખો દિવસ પોતે શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા હતા. એટલા માટે એને હન્ટર એન્ડ ગેધર્સ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે હન્ટર એટલે શું? તો હન્ટર એટલે શિકાર કરવો, અને ગેધર્સ એટલે એકઠું કરવું એટલે કે ભેગું કરવું. એટલે આદિમાનવ પ્રારંભિક જીવન આવી રીતે જીવતા હતા કે જે આખો દિવસ દરમિયાન જે શિકાર કર્યો હોય એમાંથી કંઈ નાનું મોટું એમને કંઈ શિકાર મળ્યો હોય એ ભેગું પણ કરતા હતા. તો શરૂઆતની માનવીની જે અવસ્થા હતી એને હન્ટર એન્ડ ગેધર્સ તરીકે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ આપણે સમજીએ કે તેઓ કેવી રીતે ખોરાક મેળવતા હતા. આદિમાનવ એ શરૂઆતની અંદર કેવી રીતે ખોરાક એ મેળવતા હતા. તો પહેલાં પહેલું હરણ જેવા જંગલી પ્રાણીઓ, ત્યારબાદ માછલીઓ, પક્ષીઓનો શિકાર કરી કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં કે આદિમાનવો પોતાનો ખોરાક કેવી રીતે મેળવતા હતા. તો આપણે અહીંયા સમજ્યા કે આદિમાનવ સૌપ્રથમ તો હરણ જેવા જંગલી પ્રાણીઓનો શિકાર કરતા હતા, ત્યારબાદ માછલીઓ પણ પકડતા હતા, ત્યારબાદ જંગલની અંદર જે પક્ષીઓ હોય પક્ષીઓનો પણ શિકાર કરતા હતા, ત્યારબાદ જે જંગલની અંદર જે વનસ્પતિ હોય એના કંદમૂળ કે ફળો એ પણ એકત્રિત કરતા હતા અને એના દ્વારા એ પોતે ખોરાક મેળવતા હતા. તો આવી રીતે આદિમાનવ એ ભટકતું જીવન જીવીને પણ આવી રીતે ખોરાક એ મેળવતા હતા અને આ રીતે પોતાનું જીવન જીવતા હતા. પરંતુ આપણે સમજીએ કે આદિમાનવ માટે આ કાર્ય સરળ ન હતું. આદિમાનવ જ્યારે પોતે શિકાર કરવા માટે જતા ત્યારે એમના માટે પણ ખોરાક મેળવવો ખૂબ જ અઘરું કાર્ય હતું. કારણ કે અમુક સમયે એવું પણ થતું કે જ્યારે શિકાર કરવા માટે જતા ત્યારે એ જે જંગલી પ્રાણીઓ હતા એ જંગલી પ્રાણીઓ એ આદિમાનવ પર હુમલો પણ કરતા હતા. તો અમુક સમયે જંગલી પ્રાણીઓ એ આદિમાનવ પર હુમલો પણ કરતા હતા. એટલે આ એક રિસ્કવાળું કાર્ય હતું કે આની અંદર એક જોખમ પણ જોવા મળતું હતું. ત્યારબાદ કે અમુક સમય એવું પણ થતું કે અમુક પ્રાણીઓ એ દોડવામાં ખૂબ જ ઝડપી હતા. તો અમુક સમયે આદિમાનવોને એ શિકાર મળતો પણ મળતો ન હતો. તો અમુક વાર આ પણ પ્રશ્ન એવો થતા કે જંગલની અંદર જે પ્રાણીઓ હતા એ ખૂબ જ ઝડપથી દોડતા હતા. તો એ અમુક સમયે આદિમાનવોને શિકાર ન પણ મળે એવું પણ બની શકતું હતું. તો ખોરાકની શોધમાં
આદિમાનવ એક સ્થળેથી બીજે સ્થળે અને બીજા સ્થળેથી ત્રીજા સ્થળે આ રીતે ભટકતું જીવન જીવતા હતા. એટલે આદિમાનવ મુખ્ય આપણે જોવા જઈએ તો ભટકતું જીવન જીવતા હતા. હવે આગળ કે માનવી આ સમયે હવે ધીમે ધીમે આદિમાનવને જ્ઞાન થતું ગયું, કારણ કે હવે એ સમયે એવું થતું કે જ્યારે શિકાર કરવા માટે જતા ત્યારે કયા ફળ ખાવા, કયા કંદમૂળ ખાવા, તો એમનું જ્ઞાન એમની પાસે હતું નહીં. એટલે અમુક વાર એવું પણ થયેલું કે અમુક વનસ્પતિઓ હોય તો અમુક વનસ્પતિઓ ખાવાથી એ આદિમાનવોના મૃત્યુ પણ થયા હતા. તો ધીમે ધીમે આપણે જોવા જઈએ કે આદિમાનવો ફળ અને કંદમૂળ ખાતા થયા. એ તો એમની પાસે પૂરતું જ્ઞાન હતું નહીં. હવે પૂરતા જ્ઞાનના અભાવના લીધે આ રીતે આવી વનસ્પતિ ખાવાથી આદિમાનવના મૃત્યુ પણ થયા હતા. તો આવી રીતે એમનામાં ધીમે ધીમે એમનું જ્ઞાન પણ વધ્યું અને એમના જીવનમાં ધીમે ધીમે આપણને પરિવર્તન પણ એ રીતે દેખાય છે. ત્યારબાદ તો એ પણ આપણે જોઈએ કે પરીક્ષામાં આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આદિમાનવો એ ભટકતું જીવન શા માટે જીવતા હતા. તો આપણે એ સમજી શકાય કે ખોરાકની શોધમાં આદિમાનવ એક સ્થળેથી બીજા સ્થળે, બીજા સ્થળેથી ત્રીજા સ્થળે એ ભટકતા હતા. તો એ પણ આપણે એમાં સમજ્યા. ત્યારબાદ આપણે જોઈએ કે હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. હવે આ પ્રાણીઓ સરળતાથી મારી શકાય અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા, તો એના માટે પણ આદિમાનવો એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ભટકતા રહેતા હતા. હવે અગત્યનો મુદ્દો કે પાણી જીવનની મુખ્ય જરૂરિયાત છે. તો આદિમાનવો જ્યાં પાણી મળતું ત્યાં પોતે વસવાટ કરતા હતા. તો પાણી તો આપણે જોઈએ કે આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાત ગણી શકાય. તો આદિમાનવોને જ્યાં પણ પાણી મળે ત્યાં તેઓ વસવાટ કરવાની એમણે શરૂઆત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવો ટૉપિક સમજીએ કે ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. આદિમાનવો ભારતમાં કયા કયા સ્થળે રહેતા હતા તેનો હવે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો પુરાતત્વશાસ્ત્રીઓ કોને કહેવાય? તો જમીનનું ખોદકામ કરીને જે અવશેષો મેળવે અને એનો જે અભ્યાસ કરે એ બધા માણસો એ પુરાતત્વશાસ્ત્રીઓ ગણી શકાય. ત્યારબાદ નૃવંશશાસ્ત્રીઓ. તો નૃવંશશાસ્ત્રીઓ શું કામ કરતા? તો માનવીની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી એમનો વિકાસ થયો તો એ સમગ્ર જે ચર્ચા વિચારણા કરતા, તો એવા માણસો એ નૃવંશશાસ્ત્રી તરીકે ઓળખાય છે. અને ઇતિહાસકારો કોને કહેવાય? તો પ્રાચીન ભારતનો જે ઇતિહાસ છે એનો અભ્યાસ કરીને એ માહિતી આપણા સુધી પહોંચાડે છે, એ કાર્ય એ ઇતિહાસકારો કરે છે. તો એ પુરાતત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એમણે સાથે મળીને આદિમાનવના વસવાટના કેટલાક સ્થળો એમણે શોધી કાઢ્યા છે કે આદિમાનવ જે જગ્યા પર રહેતા એવા સ્થળોની એમણે શોધખોળ કરેલી છે અને એવી માહિતી પણ આપણને એની મળી છે. ત્યારબાદ કે આદિમાનવ એ પોતે કેવા ઓજારોનો ઉપયોગ કરતા હતા? તો પહેલું આદિમાનવ એ પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ લાકડાના ઓજારો. તો ત્યારબાદ કે હાડકાના ઓજારો પણ ઉપયોગ કરતા હતા. તો પરીક્ષામાં આ પણ એક પ્રશ્ન પૂછાઈ શકાય કે આદિમાનવ એ કેવા પ્રકારના ઓજારોનો ઉપયોગ કરતા હતા? તો આદિમાનવ પથ્થરના ઓજારો, લાકડાના ઓજારો અને હાડકાના ઓજારોનો એ રીતે ઉપયોગ કરતા હતા. બીજી વાત કે આદિમાનવનો જે સમય છે એ આદિમાનવના સમયને
પાષાણ યુગ કહેવામાં આવે છે? આ એક અગત્યનો પ્રશ્ન છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે આદિમાનવના સમયને પાષાણ યુગ શા માટે કહેવામાં આવે છે? તો આપણે એનો જવાબ જોઈએ કે શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે આદિમાનવના સમયને પાષાણ યુગ શા માટે કહેવામાં આવે છે? પાષાણ એટલે પથ્થર, તો એ પથ્થરનો યુગ હતો, એટલે કે આદિમાનવો શિકારી અને ભટકતું જીવન જીવતા હતા. એ સમગ્ર માનવો એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી, કારણ કે આપણે જોવા જઈએ તો આદિમાનવોની ગુફાઓ પણ પથ્થરની હતી, એમના ઓજારો પણ પથ્થરના હતા, એટલે આમ સમગ્ર કાર્ય એ પથ્થર સાથે એમની ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા. એટલા માટે આદિમાનવના સમયને પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં લાકડા મળી રહે અને જ્યાં પાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા. આ પણ પ્રશ્ન ખાસ યાદ રાખજો કે આદિમાનવો જ્યાં મોટા પ્રમાણમાં પથ્થરો મળી રહે, લાકડા મળી રહે અને જ્યાં પાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું આદિમાનવ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આદિમાનવ શા માટે પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા? તો પહેલું વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે આદિમાનવો પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા. આ પણ ખાસ આપણે યાદ રાખવાનું
કે આદિમાનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે એ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા. તો એવી રીતે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવેલી. ત્યારબાદ નર્મદા નદીની આસપાસનો જે પ્રદેશ છે ત્યાં પણ આવી ઘણી બધી જગ્યાઓ આદિમાનવોની મળી આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ કે આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ કયું હતું. તો આ પણ ખાસ પરીક્ષામાં પૂછાઈ શકાય કે ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલું છે એ ભીમબેટકા આદિમાનવોના વસવાટનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. ત્યાંથી આદિમાનવો એટલે કે ભીમબેટકામાં આદિમાનવો રહેતા હતા, વસવાટ કરતા હતા, એનું પણ સ્થળ મળી આવેલું છે. અને આગળ આપણે સમજીએ કે આદિમાનવ જે પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા એ ગુફાઓમાંથી કેવા ચિત્રો મળી આવે છે. તો જે ગુફાઓમાં રહેતા હતા ત્યાં ગુફાઓની અંદર પહેલું આદિમાનવોએ દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવેલા છે. એટલે હવે આપણે સમજ્યા કે આદિમાનવો એ પ્રાકૃતિક ગુફાઓમાં રહેતા હતા અને એ ગુફાઓની અંદરથી કેવા ચિત્રો મળ્યા છે. તો પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવો વગેરેના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવેલા છે. અને બધા ચિત્રો એ પ્રાકૃતિક રંગો વડે દોરેલા હતા. તો અહીંયા આપણે આ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ અને આગળનો મુદ્દો સમજવા માટે આપણે અગાઉના વિડીયોનો ઉપયોગ કરીશું. થેન્ક યુ.